આજે હું આપને આપના વાહનને મળેલ ઈ ચલણની પેમેન્ટ કઈ રીતે કરવું તેની માહિતી આપીશ. સૌપ્રથમ echallan.parivahan.gov.in એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ પે ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. પે ઓનલાઈન ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને બે રીતે આપણા વાહનને મળેલ ઈ ચલણ ચેક કરી શકશું. એક તો વાહન નંબર ઉપરથી અને બીજું ચલણ નંબર ઉપરથી. આપણે વાહન નંબર અહીંયા એન્ટર કરીએ છીએ, ત્યારબાદ એમાં જે વાહન નંબરમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એમાં આપણને ઓટીપી મળશે. એ ઓટીપી આપણે એન્ટર કરશું એટલે આપણને મળેલ ઈ ચલણની વિગત આપણને સ્ક્રીન ઉપર દેખાશે. એ સ્ક્રીન ઉપર જે ચલણ આપણને ભરવું છે એ ચલણ ત્યાં ક્લિક કરી પે નાવ બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટ ગેટવે ઓપન થશે. એ પેમેન્ટ ગેટવેમાં આપની ડિટેલ્સ તમે નાખી શકો છો. એ ડિટેલ્સ નાખ્યા બાદ આગળની પ્રોસેસ માટે તમે 3 વેથી ઓનલાઈન ચલણ સબમિટ કરી શકશો. ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈથી. આ 3 રીતે તમે પેમેન્ટ ઓનલાઈન કરી શકશો. આપણે અત્યારે QR કોડથી ચલણ સબમિટ કરીએ છીએ. QR કોડ સ્કેન કરીને આ પેમેન્ટ કરી શકો છો. QR કોડ સ્કેન કરી અને આપણે પેમેન્ટ કર્યું હશે તો એનો આપણને સક્સેસનો મેસેજ આવી જશે અને એની રિસિપ્ટ જનરેટ થઈ જશે. ટ્રાફિકના નિયમોનું આપણે સૌ પાલન કરીએ. થેન્ક યુ.